મોર્નિંગ ગાઈસ, સવારના 7:45 થઈ ગયા છે અને અમે જાગી ગયા છે અને ત્યાં જ ભાઈ અમારા પણ જાગી ગયા છે. સવારમાં કચકચ થોડું કરે પણ આજે અમે થોડાક એને વહેલા જગાડી દીધું છે. એ જાગે છે ને સવારે 10-11 વાગે તો જાગે છે. તો વહેલા જગાડ્યો ને અત્યારે તો કે ટેરેસ ઉપર જવાનું છે, તો એને ટેરેસ ઉપર લઈ જાઉં છું અને ભૂમિ છે ને રસોડામાં કંઈક એનું કામ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે આ ગરમ પાણી બનાવીને પીવે છે. ઉકાળો બનાવીને પીવે છે. અને ત્યાં જ ભાઈ અમારા જે આવ્યું છે. ચાલો કાનો જવું છે ને ઉપર? હા ચાલો ઉપર જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છીએ ટેરેસ પર. ટેરેસની ઉપર એક નાનો ટેરેસ છે. અત્યારે અમે નીચેના ટેરેસ છીએ અને અત્યારનું વાતાવરણ જોવો તમે, ખૂબ મસ્ત વાતાવરણ છે. એકદમ સુપર વાતાવરણ થઈ ગયું છે. અત્યારે વરસાદ તો નથી આવતો 2 દિવસથી, બહુ સુંદર અત્યારે વાતાવરણ થઈ ગયું છે. અને ત્યાં છે મારે જો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું છે. શું છે તને? નાખી દે, ગંદુ છે. જાઓ. શું છે? શું કાને કબુ બેઠું? કોનો કબુ? અહીંયા જો સામે, અહીંયા શું કબુ? અહીંયા જો, અહીંયા રહ્યું. ભૂત ન હોય તમે. કોણ છે? કોણ છે? બીજું ત્યાં છે ને પપ્પા છે. પપ્પા ઈ ત્યાં છે. આપણે જો છે. હેલો ફ્રેન્ડ્સ, મારો ઉકાળો છે ને હવે પીવામાં પૂરો થવા આવ્યો છે, પતવા આવ્યો છે ને મારે જવાનું છે હવે નાવા. હું નાઈને નીકળીશ પછી આ 2 બાપ દીકરા નાવા જશે અને પછી ચા પાણી બનાવશું આપણે. અને જો આપણાથી પોસિબલ હોય તો આજે આપણે મંદિરે પણ જવાની ઈચ્છા છે. તો ગાઈસ, અમે લોકો અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ મસ્ત. અને ભૂમિ અહીંયા કરે છે મંદિરની સાફ સફાઈ, ભગવાનની સાફ સફાઈ કરી અને પછી અમે પાછા બહાર મંદિરે જશું. પહેલા ઘરે પૂજા કરી લઈએ. તો ગાઈસ, પૂજા થઈ ગઈ છે અને અત્યારે હવે નાસ્તો કરી લીધો. કે મેં નાસ્તો કરી લીધો છે. ધ્યાંસ ને ભૂમિ ભાઈ નાસ્તો કરવા બેઠા છે. ધ્યાંસ ભાઈ છે ને પાછો મેં ભાઈ કાર્ટૂન જોવા બેસી ગયો છે. તો મેં નાસ્તો કરી લીધો છે અને વિશાલે પણ નાસ્તો કરી લીધો છે. ધ્યાનભાઈ નાસ્તો કરે છે, મોબાઈલમાં જોતો નાસ્તો કરે છે. એટલે વાર લગાડે છે, નાસ્તો થઈ જાય પછી આપણે મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. હવે જોઈ લો, આ સુરતમાં આવો કચરો થાય છે રોજે. હવે રોજ સુરત સિટી ક્લીન થાય છે અને પહેલા નંબરે આવે છે ક્લીન સિટીમાં. સુરતની પવિત્ર તાપી નદીના તટ પર વસેલું આ માત્ર એક શિવાલય નથી, પણ હજારો વર્ષ જૂની તપસ્યાનું જીવંત પ્રતીક છે. પૌરાણિક કાળમાં સૃષ્ટિના નિર્માણ કરતા બ્રહ્માજીના માનસ પુત્ર તેજસ્વી કદર્મ ઋષિએ દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા ભૂમિ ઉપર ઘોર તપ કર્યું હતું. ઋષિ કદર્મની આરાધનાથી પ્રગટ થયેલું એ પવિત્ર ધામ કદર્મનાથ તરીકે ઓળખાયું, જે સમય જતા લોકમુખે કરમનાથ મહાદેવ બન્યું. માન્યતા છે કે અહીં સાચા હૃદયથી માથું ટેકવવાથી મનુષ્યના અજાણતા થયેલા પાપ કર્મોના ભાર હળવા થાય છે અને જીવનમાં અદ્ભુત શાંતિ વ્યાપી જાય છે. સુરતના જૂના અને ધબકતા વિસ્તારની વચ્ચે આવેલી આ પાવન જગ્યામાં પગ મૂકતા જ એક દિવ્ય અને સકારાત્મકતા ઉર્જાનો અહેસાસ થાય છે.
જ્યારે પણ સુરત આવો ત્યારે કદમ ઋષિની આ તપોભૂમિના દર્શન કરવાનું ચૂકતા નહીં. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો ગાઈઝ મારી બેને રાખડી મોકલી આપી છે કારણ કે રહી છે બહારગામ. તો આપણું પાર્સલ આવી ગયું છે અને રાખડી ખોલી નાખી છે આવી રાખડીમાં. અને ત્યાં જ ભાઈ માટે પણ રાખડી આપી છે અને આ છે રાખડી મારા માસીના છોકરા માટે, એને આપી દઈશું આપણે. અને આવી રાખડી છે, જો તમને બધું અમારી અને ટુકલીની રાખડી છે. આ છે ધ્યાંશભાઈ માટેની રાખડી, આઈસ્ક્રીમ વાળી. ધ્યાંશભાઈને આઈસ્ક્રીમ બહુ ભાવે. અને આ છે માસીના છોકરા માટેની રાખડી. તો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 5:30 અને મને લાગી ગઈ થોડી ભૂખ કારણ કે હું સાંજે બપોરે જમીન થોડીક વાર સૂઈ ગયો હતો અને અત્યારે બનાવું છું મારા માટે મેગી. તો છે ને આજે જમવામાં બહુ કઈ બનાવ્યું નથી, કેમ કે બપોરની રોટલી વધેલી પડી છે, ફ્લાવરનું શાક બનાવી નાખ્યું છે અને થોડાક ભાત વઘાર નાખ્યા છે. તો ગાઈઝ આજ માટે આટલું જ. મળી છે કાલે બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળી છે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.